જ્યારે પણ તમને ક્ષમાપના માંગવાનું જો મન થતું હોય તો અપરાધનું મૂળ ક્યાં છે એ તપાસતા નહીં. એણે શું કરેલું, શરૂઆત એણે કરેલી, અપરાધનું મૂળ તપાસતા નહીં કે ક્યાંથી શરૂઆત થઈ હતી. શરૂઆત ગમે ત્યાંથી થઈ હોય. જો એક વાત કહું, લાકડું હોય ને, લાકડાના વચ્ચે બળે છે. તમે અહીંયા પકડ્યું, તમે અહીંયા પકડ્યું છે, બરાબર? એ બળતું બળતું બંને બાજુ જઈ રહ્યું છે. હવે તમારે કરવાનું કે છોડી દે. ના, હું નહીં છોડું. લે, આ છોડ્યો, મેં છોડ્યો, જવા દે. મારે બળવું નથી, મારે વેરની આગમાં બળવું નથી, મારે દ્વેષની આગમાં બળવું નથી. તારે બળવું હોય તો બળ, તારે જે તારું મનમાં. હું મિચ્છામી દુક્કડમ માંગીશ. પહેલા નંબરમાં અપરાધીનું મૂળ ક્યાં છે એ તપાસતા નહીં. બીજા નંબરની અંદર અપરાધનો કદ માપતા નહીં. ઓલા લોકોએ કદ માપવા ગયા હોત, જેને મર્ડર કરી નાખ્યું, કેટલું મોટું કદ કહેવાય. તમે એના એક સ્વજનને ખતમ કરી નાખો અને એ ટાઈમે ના સાહેબ, અમે નહીં માનીએ. જ્યાં સુધી અમે એનું ખતમ નહીં કરીએ ત્યાં સુધી હિસાબ બરાબર નહીં થાય. ખરેખર કહું, ઓલા ઉદારતા કરતાં ઓલાની ઉદારતા મોટી હતી. એ લોકો ઊભા થઈ ગયા, સાહેબ ભલે અમારો એક વ્યક્તિ ગયો, પણ હવે અમારે અમારા સાધર્મિકને મારવો નથી. અને એ રીતે પોતે કદ માપવા ન રહ્યા. અપરાધીનું કદ માપવા જતા નહીં, અપરાધીનું મૂળ ક્યાં છે એ શોધવા જતા નહીં, અપરાધીનું અભિગમ અત્યારે શું છે તપાસતા નહીં. અત્યારે હું માફી માંગીશ તે મને માફ કરી દેશે? મારું અપમાન કરી નાખ્યું તો, મને જેમ તેમ બોલ્યો તો, મને ઘરમાં ઘૂસવા જ ન દીધો તો, મને ચા પાણીના ભાવ ન પૂછ્યા તો, મને ઇગ્નોર કરી નાખ્યો તો. ના ના ભાઈ, આવું કરે તો પછી આપણાથી સહન નહીં થાય. આવું કોઈ પણ પ્રકારનો વિચાર કરતા નહીં. અપરાધીનો અભિગમ અત્યારે શું છે છોડો. પછી આપણે શું કરીએ, વાયા જરાક પૂછજે ને, એનો માહોલ કેવો છે, એનો ચહેરો, એનું મૂળ કેવું છે. આમ એને જરાક વાત કરજે કે તારે એને જોડે વાકું પડ્યું છે તો તારે માફી જો જોઈતી હોય તો એને હું તૈયાર કરી લઉં, તમે સમાધાન કરી લો. આવું જરાક આમ ટપકું મૂકજે તો ખરા. એ શું રિએક્શન આપે છે, અને ઓલો રિએક્શન જે બી આપે, મને તારા રિએક્શનની કોઈ જરૂર નથી. મારે માફી માંગીને મારા બેનના વિસર્જન કરવા છે. અપરાધીનું અભિગમ અત્યારે તપાસતા નહીં કે કેવું છે. LKK લોક ક્યાં કહેંગે, ઘણા એવા હોય ને, આપણે તૈયાર થઈ જઈએ. ના ના હો, આટલા વર્ષ ચલાવ્યા તમે હારી ગયા, તમે માય કાંગલા બની ગયા, બસ ઢીલા થઈ ગયા, ઓલા બે કોડીના પગમાં તમે પડી જશો. ના ના, આપણે કરવાની જરૂર નથી. લોકો શું વિચારશે એ નહીં. LKK નહીં, GKK गुरु महाराज क्या कहते हैं, SKK शास्त्र क्या कहता है, BKK भगवान क्या कहता है, और AKK मेरा अंतर्मन क्या कहता है. આ વિચારજો, અંતર્મનનું સાંભળજો, ગુરુનું સાંભળજો, શાસ્ત્રના પાનાઓમાં લખ્યું છે એ સાંભળજો, મારા ભગવાન શું કહે છે એ સાંભળજો. પણ તમે લોકો શું કહે છે, લોકો મને કહે છે કે બસ આટલું લડે, હવે પૂરું થઈ ગયું, હારી ગયો. ભલે હારી ગયો. સાચું કહું ને, તમને ખબર છે, ઘણીવાર મને એમ લાગે કે આ વસ્તુ બહુ પ્રેક્ટિકલી એપ્લાય કરવા જેવી છે. મારે જીતવું જ નથી. અને જે આ અભિગમ રાખે ને એને દુનિયા કોઈ હરાવી જ ન શકે. તમારે જીતવાનો નશો હોય ને તો તમારે હાર સામે આવે, પણ જેને જીતવું જ નથી એને તમે શું હરાવી શકવાના. જીતવાની ઈચ્છા જ નથી, જીતવાની કોઈ મય ઈચ્છા જ નથી, તમે એને ક્યારેય નહીં હરાવી શકો. જ્યાં જીત છે તો સામે હાર આવે, પણ જીતની જ ઈચ્છા ન હોય, હાર આપોઆપ અલોપ થઈ જશે. આ રીતે LKK એટલે લોકો શું કહેશે વિચારતા નહીં. અને છઠ્ઠા નંબરની અંદર સમા યાચું, એનો પ્રતિભાવ એ મને શું આપશે, એનું રિએક્શન શું આપશે, એના પર બી કોઈ પ્રકારનો વિચાર કરતા નહીં. આ 6 વસ્તુ પહેલાં તમને કીધી, 6 વસ્તુ સંચિત કસાઈને કીધી. આવું નહીં કરતા, અબોલા નહીં, અવ્યવહાર નહીં, વગેરે વગેરે. અને હમણાં 6 વસ્તુ કીધી કે તમે ક્ષમાપના કરવાનું મન થતું હોય તો તમે આ વસ્તુ કરતાં અપરાધીનું કદ નહીં માપતા, અપરાધીનું મૂળ ક્યાં છે એ નહીં તપાસતા, અપરાધીનો અભિગમ કેવો છે એ નહીં જોતા, અપરાધીનો પ્રતિભાવ શું રહેશે એ નહીં જોતા, અને લોકો શું કહેશે એ નહીં વિચારતા. આ રીતે આપણે ક્ષમાપના કરીને અને પરુષના મહાપર્વની આપણે આરાધના કરીએ.